નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મંત્રીઓને ખેડૂતોની વેદના જાણવામાં નહીં પરંતુ દેખાડો કરવામાં રસ। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો છે। એવામાં ગઈકાલે રાજ્યના કેટલાક મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા। જોકે કેટલાક મંત્રીઓ તો જાણે ઘોડેસવારી કરવાની હોય તેમ ગમબૂટ પહેરીને આવ્યા હતા। જોકે ગુજરાતના ખેડૂતો પર માવઠાનો માર વર્તાઈ રહ્યો છે। મગફળીના પાથરા પલળ્યા તો કપાસનો પાક પણ બગડ્યો છે। તે સિવાય ડાંગર, સોયાબીન અને ચીકુનો પણ સફાયો થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં ટ્રાફિક ઈ ચલણ દંડની રકમ ગૂગલ પે અને ફોનપે સહિતની એપ્સના માધ્યમથી પણ ભરી શકાશે। ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ થયાના કિસ્સામાં વાહન ચાલકોને ઈ ચલણ મારફતે દંડ ફટકારવામાં આવે છે। એવામાં હવે વાહન ચાલકો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે વિવિધ ઓનલાઈન માધ્યમથી જ દંડ ભરી શકશે। સિંગતેલના ભાવમાં ₹15નો વધારો। તેલના ડબ્બાના ભાવમાં ₹15નો વધારો નોંધાયો છે। ડબ્બાનો ભાવ ₹2380થી વધીને ₹2430 થઈ ગયો છે। કમોસમી વરસાદની મગફળી પાક પર અસર થતાં ભાવ વધ્યા છે। જોકે પિલાણયુક્ત મગફળી ઓછી થતાં આ ભાવમાં વધારો જોવા મળ્યો છે। જોકે કપાસિયા તેલ તેમજ સિંગતેલના ભાવમાં તો સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને કપાસના તેમજ મગફળીના પૂરતા ભાવ મળતા નથી। માવઠાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવાશે। કેબિનેટે સર્વેને મંજૂરી આપી। જોકે આ સર્વેના આધારે ખેડૂતોને વળતર ચૂકવાશે એવી સ્પષ્ટતા સરકાર દ્વારા કરાઈ છે। કેબિનેટે પાક નુકસાનના સર્વેને મંજૂરી આપી છે। ગ્રામ સેવકો 1 અઠવાડિયામાં રિપોર્ટ આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। બેઠકમાં થયેલી ચર્ચા અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે આશરે 10 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરીને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે, તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવા કૃષિ પ્રગતિ તેમજ ભૌતિક માધ્યમથી સર્વેની કામગીરી પણ હાથ ધરાશે। સોનું અને ચાંદી ખરીદનારા પસ્તાયા। ધનતેરસ તેમજ પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદનારા પસ્તાયા છે। સોનાનો આજના ભાવની વાત કરીએ તો ₹1,21,500 અને ચાંદીનો ₹1,48,000 થયો છે। કુલ સોનામાં અત્યાર સુધીમાં ₹13,500 જ્યારે ચાંદીમાં ₹35,000નો ઓલ ટાઈમ હાઈ ભાવથી ભાવમાં ઘટાડો નોંધાયો છે। ગુજરાત સરકારના નવા પ્રવક્તા મંત્રીઓના નામ જાહેર। નવા મંત્રીમંડળ બાદ ગુજરાત સરકારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને મોટી જવાબદારી આપી છે। બંને મંત્રીઓ ગુજરાત સરકારના નવા પ્રવક્તા મંત્રી બનાવાયા છે। જોકે પહેલા ઋષિકેશ પટેલ હતા। 8મા પગાર પંચને કેબિનેટની મંજૂરી। 8મા પગાર પંચના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। જોકે આ પંચ 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે। 8મા પગાર પંચને કેબિનેટની મંજૂરી મળતા 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને લાભ મળશે। મોન્થા વાવાઝોડુંનું લેન્ડફોલ। આંધ્રપ્રદેશમાં 5.5 કલાક સુધી મોન્થા વાવાઝોડુંનું લેન્ડફોલ ચાલ્યું હતું। જોકે તેની તીવ્રતામાં હવે ઘટાડો થઈ ગયો છે, જે ઓડિશા તરફ આગળ વધ્યું છે।
100 કિલોમીટર પ્રતિ કલાકની તેની ઝડપ હતી, જેમાં 3 લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. અનેક મકાનો, વૃક્ષો અને વીજ પોલ ધરાશયી થયા. જોકે 8 જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત પણ થયા છે. રવિ સિઝન માટે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડીની જાહેરાત. રવિ સિઝન માટે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. 2025ની રવિ સિઝન માટે 37,952 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરાઈ, જેમાં નાઇટ્રોજન પર ₹43.02 પ્રતિ કિલો સબસિડી, ફોસ્ફરસ પર ₹47.96 પ્રતિ કિલો સબસિડી, પોટાશ પર ₹2.38, જ્યારે સલ્ફર પર ₹2.87 સબસિડી. જોકે આ 1 ઓક્ટોબર 2025થી ભાવ લાગુ થશે. આધાર કાર્ડથી લઈને બેંક ખાતા સુધી 1 નવેમ્બરથી બદલાશે મહત્ત્વના નિયમો. સૌથી પહેલાં મહત્ત્વના ફેરફાર વિશે વાત કરીએ તો બેંક એકાઉન્ટ અને લોકરના નોમિનીના નિયમોમાં ફેરફાર થશે. ગ્રાહકો 1ને બદલે 4 નોમિની નોમિનેટ કરી શકશે. આ નિયમો સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ, FD, RD અને તમામ પ્રકારની ડિપોઝિટ પર લાગુ થશે. ગ્રાહકો બેંક લોકરમાં ક્રમિક નોમિની વિગતો પણ આપી શકશે. જો પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય છે તો બીજા નોમિની ઉત્તરાધિકારી પણ બની શકે છે. આધાર કાર્ડ અપડેટ હવે સરળ બનશે. હવેથી આધારમાં નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે ઓનલાઈન અપડેટ કરી શકાશે. બાયોમેટ્રિક વેરિફિકેશન માટે કેન્દ્ર પર જવું પડશે. UIDAI, પાન, પાસપોર્ટ, રેશન કાર્ડ જેવા સરકારી ડેટાબેઝ સામે તમારી માહિતી આપમેળે વેરિફિકેશન કરશે. SBI ક્રેડિટ કાર્ડ પર વધારાનો ચાર્જ લાગુ થશે. અનસિક્યોર્ડ કાર્ડ પર 3.75% ચાર્જ. ક્રેડ તેમજ મોબીક્વિક દ્વારા ચૂકવણી પર 1% વધારાનો ચાર્જ લાગશે. ₹1000થી વધુના વોલેટ લોડ કરવા પર 1% ફી લાગુ થશે. જોકે ચેક દ્વારા પેમેન્ટ પર ₹200નો ચાર્જ પણ લાગશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેના નવા નિયમો લાગુ થશે. જો કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિકારી, કર્મચારી અથવા તો તેમના પરિવારના સભ્ય ₹15 લાખથી વધુનો વ્યવહાર કરે છે તો કંપનીએ આ માહિતી તેના પાલન અધિકારીને જાણ કરવાની રહેશે. ખેડૂતો માટે આવ્યા મહત્ત્વના સમાચાર. 1 નવેમ્બરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થવાની છે. રાજ્ય સરકારે આ ખરીદી પ્રક્રિયા માટે અલગ અલગ એજન્સીઓને જવાબદારી સોંપી છે. નોડલ એજન્સીઓની નિમણૂક કરાઈ છે. ખરીદી કામગીરીને સુચારુ બનાવવા માટે 3 મુખ્ય નોડલ એજન્સીઓ નિયુક્ત કરવામાં આવી છે, જેમાં કુચકુમા સોલ તેમજ ઇન્ડી એગ્રો કન્સોરિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ગાંધીનગર, ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કેસ્ટર ઓઇલ સીડ ગ્રોઅર્સ યુનિયન લિમિટેડ ને એજન્સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.